26ના રોજ સરકારી હોસ્પિટલ થરાદ ખાતે વાવ થરાદ જિલ્લાના પ્રજાજનો માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સિવિલ હોસ્પિટલ પાલનપુરની ટીમ આવેલી છે, જેમાં ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, માનસિક રોગોના ડૉક્ટર અને નાક ગળાના ડૉક્ટર સાહેબ આવેલા છે, જે તમામ દિવ્યાંગજનોની તપાસ કરી જરૂરી પુરાવા એકત્રિત કરી અને દિવ્યાંગતા સર્ટિફિકેટ આપશે. અત્યાર સુધીમાં 600 જેવા લાભાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાંથી સ્ક્રીનિંગ કરી અને છેલ્લે આપણે બધાને જેટલા બને એટલા લાભાર્થીઓને દિવ્યાંગ સર્ટિફિકેટ આપીશું. કઈ કઈ ટીમો આવેલી છે? આમાં ઓર્થોપેડિક સર્જન છે, જે હાડકાના લગતી જે દિવ્યાંગ તો એનો તપાસ કરશે. આંખના સર્જન છે, જે દૃષ્ટિની ખામીના દર્દીઓની તપાસ કરશે. અને નાક કાન ગળાના ડૉક્ટર છે, જે મૂંગા બહેરા જે આપણા દિવ્યાંગજનો હોય એની તપાસ કરીને સર્ટિફિકેટ આપશે. અને માનસિક રોગોને લગતે જે હોય, જે મંદબુદ્ધિ હોય એની તપાસ માટે માનસિક રોગોના ડૉક્ટર સાહેબ આવે છે.